રાજકોટ ખાતે પોલીસ કમિશનરની મનમાની પ્રકાશમાં આવી રહી છે। રાજકોટથી આ વિગતો મળી રહી છે। પોલીસ કમિશનર દ્વારા મનમાની કરવામાં આવી છે। રાજકોટથી આ મહત્વની વિગતો હાલ સામે આવી રહી છે। રાજકોટ પોલીસની બદનામી ભરી આ કરતૂત પ્રકાશમાં આવી રહી છે। તો મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। મીડિયાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। તો પોલીસ કમિશનર કચેરીમાં મીડિયા માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। ત્યારે પ્રતિબંધ મૂકી મીડિયાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। રાજકોટ પોલીસ દ્વારા વિગતો મળી રહી છે। રાજકોટથી રાજકોટના પોલીસ કમિશનરની મનમાની હાલ પ્રકાશમાં આવી રહી છે। તો રાજકોટ પોલીસની આ બદનામી ભરી કરતૂત સામે આવી છે। ત્યારે મીડિયાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। મીડિયાના પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। તો પોલીસ કમિશનર કચેરીમાં મીડિયા માટે મૂકવામાં આવ્યો છે પ્રતિબંધ। આ સાથે જ વિગતો મળી રહી છે। પ્રતિબંધ મૂકી મીડિયાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા। રાજકોટ પોલીસ કમિશનરની મનમાનીની વિગતો સામે આવી રહી છે। આ સાથે જ વિગતો મળી રહી છે રાજકોટ પોલીસની આ બદનામી ભરી કરતૂત સામે આવી છે। તો મીડિયાના પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। મીડિયાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। પોલીસ કમિશનર કચેરીમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે મીડિયા માટે। ત્યારે પ્રતિબંધ મૂકી મીડિયાને દબાવવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે રાજકોટ પોલીસ દ્વારા। રાજકોટથી હાલ આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાની આ મનમાની સામે આવી છે। રાજકોટ પોલીસની બદનામી ભરી કરતૂત સામે આવી છે। તો આ સાથે જ મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ લાઈવ જોડાઈ ચુક્યા છે। જી ધ્રુવ, રાજકોટ પોલીસ કમિશનરની આ મનમાની સામે આવી છે, શું છે વધુ વિગતો? રાજકોટ પોલીસની બદનામી ભરી કરતૂત પ્રકાશમાં આવી રહી છે। રાજકોટ પોલીસ કમિશનરની મનમાની સામે આવી છે। મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। તો પોલીસ કમિશનર કચેરીમાં મીડિયા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। રાજકોટથી હાલ આ મહત્વના સમાચાર સામે આવ્યા છે। પ્રતિબંધ મૂકી મીડિયાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે રાજકોટ પોલીસ દ્વારા। તો પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાની આ મનમાની સામે આવી છે। રાજકોટ પોલીસની બદનામી ભરી આ કરતૂત હાલ સામે આવી રહી છે। મીડિયાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। મીડિયાના પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ લાઈવ જોડાઈ ચુક્યા છે। જી ધ્રુવ, રાજકોટ પોલીસ કમિશનરની આ મનમાની સામે આવી રહી છે। મીડિયાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, શું છે વધુ વિગતો? રાજકોટ પોલીસ કમિશનર ઓફિસના કોંગ્રેસ સાથે સાથે મીડિયાને આવવા માટે લગાડવામાં આવી છે। બીજા દ્રશ્યો દેખાડવામાં આવી છે। જે પ્રકારના લઈને હાલ કોંગ્રેસ કરવા માટે પોલીસ કમિશનર સુધી પહોંચી આ તપાસ છે તે ક્યાંક સારી રીતે થાય એ પ્રકારની રજૂઆત કોંગ્રેસને ડેલિગેશન છે તે કમિશનર સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો હતો, પણ ક્યાંક કોંગ્રેસના આગેવાનોને રોકવામાં આવ્યા। ખાસ હવે ક્યાંક લગાડવામાં આવી છે, એટલે કે કહી શકાય કે જે લાંબા સમય જે ઘટના જો ઘટી છે ત્યારબાદ જે સીધી ઘટના થઈ છે હાલ પોલીસ તરફથી ક્યાંક કાર્યવાહી અને આ કાર્યવાહીને લઈ કઈ પ્રકારની થઈ રહી છે આ પ્રકારની કોંગ્રેસના આગેવાન સાથે પાર્ટીના શાસનની અંદર જે ટીઆરપી ગેમ ઝોનની ઘટના બની એના મુખ્ય આરોપી તરીકે સાગઠિયાજીની ધરપકડ થઈ અને એ સાગઠિયાજી પાસે કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ પાસેથી ડિક્લેર થઈ। પાછળ ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ કક્ષાના આગેવાનો, કોર્પોરેશનના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ, કેટલા લોકો આમાં સામેલ હતા એ જો એમનો નાર્કો ટેસ્ટ થાય
તો મીડિયાના માધ્યમથી લોકોની વચ્ચે સાચી વાત, જે આ બનાવની અંદર જે લોકો હતા એ બધાના નામ આવે. માત્ર સાગઠિયાજી જે ભ્રષ્ટાચાર કર્યો એ ભ્રષ્ટાચારની અંદર બીજા પણ કોણ સામે આવે? એ વાત લઈને આજે મેં નાર્કો ટેસ્ટની વાત લઈને પોલીસ કમિશનરને રજૂઆત છે. એ રજૂઆત અમે કરવા ગયા ત્યારે મીડિયાના માધ્યમથી અમે જવા માંગતા હતા, મીડિયાને બહાર ઉભા. મીડિયાને પણ અંદર ના આવવા દીધા. ત્યારે અમે અંદર ગયા ત્યારે અમે રજૂઆત કરી કે મીડિયાના મિત્રોને અંદર આવવા. શા કારણે નો આવવા દીધા? ક્યાંક ભારતીય જનતા પાર્ટીનું પ્રેશર હશે અને ભારતીય જનતા પાર્ટીના એક એજન્ટ તરીકે પોલીસ કમિશનર કામ કરતા હશે એટલે કદાચ નહીં આવવા દીધા હોય. એટલે અમે રજૂઆત કરી એટલે ગુસ્સે છે મારી ઓફિસમાં રાણારાડી નહીં કરવાની, ગુંડાગીરી. એટલે કીધું ભાઈ તમારી ઓફિસ નથી, આ તો લોકોની ઓફિસ, પ્રજાની ઓફિસ છે, કોઈ પણ આવી શકે અને તમે ભારતીય જનતા પાર્ટીના એજન્ટ હો એ રીતે વાત કરો, અમારે રજૂઆત નથી કરવી, પ્રશ્ન લોકો પાસે લઈ જશે. એના માટે તો મારે ઝઘડો થયો કે ભાઈ તમે રજૂઆત કરી લ્યો, મીડિયાને બહાર રાખી અંદર તમારે અમારી ઓફિસમાં રાડારાડી નહીં કરવાની. કીધું ન ચાલે. પ્રથમ ઘટના છે રાજકોટની આવી, ત્યાંને બહાર રાખ્યા, પ્રથમ ઘટના છે. તો તમે ભારતીય જનતા પાર્ટીના એજન્ટ છો, એ રીતે કામ કરી રહ્યા છો. આમાં ઝઘડો થયો, એને અમારી રજૂઆત ન સાહેબ બધા વિરોધ કર્યો. હવે કઈ પ્રકાર કોંગ્રેસમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં રાજકોટ પોલીસ જે અડ્ડાઓ ચલાવે છે, હપ્તાઓ લે લોકો વચ્ચે લઈ જશે. ભારતીય જનતા પાર્ટી જે અત્યારે કામ કરી રહી લોકો વચ્ચે જઈ નથી રહી. અત્યારે લોકોની વેદના છે, રાજકારણ સાઈડમાં મૂકીને લોકોને ન્યાય મળે એના માટે લડવાનું છે. પણ ક્યાંય ભારતીય જનતા પાર્ટી નથી લડતી અને પોલીસ પણ એ રીતે કામ નથી કરતી કે જેથી કરીને વારંવાર અવરોધો ક્યાંક ને ક્યાંક પોલીસ પેદા કરે છે. હવે આ મુદ્દો સમગ્ર રાજકોટથી લઈને ગુજરાત લગીના મુદ્દો છે. અમારા કોંગ્રેસ પાર્ટીના રાહુલ ગાંધીજીએ, વિરોધ પક્ષના નેતા CLP લીડરે પણ આ મુદ્દો ઉઠાવેલો છે. જે પીડિતો છે એમની સાથે ટેલિફોનિક વાત પણ કરેલી છે. આવનારા દિવસોમાં આ જ રાજકોટના મુદ્દાને અમે ખાસ તો સાગઠિયાની સાંઠગાંઠ નામ તો ક્યાંક પૂર્યા છે, પણ કેસો નકર કાર્યવાહી ભારતીય જનતા પાર્ટી એટલે તો ડરી રહી છે કે આ નામ ન નીકળે, એટલે તો પોલીસ આવી રીતે વર્તન કરી રહી છે. અને વર્તન કરીને વિરોધ પક્ષ તરીકે અમે લોકો પાસે સાચી વાત લઈ જવા માંગીએ છીએ. જી ધ્રુવ, આપ જોડાયેલા રહેજો અમારી સાથે ન્યૂઝ રૂમ થી. અમારી સાથે આઉટપુટ હેડ પાર્થ પટેલ જોડાયા છે. જી પાર્થ, રાજકોટ પોલીસ કમિશનરની આ મનમાની પ્રકાશમાં આવી છે, શું કહેશો? બિલકુલ ધાર્મી, આપને કહી દઉં કે આપણે આતંકવાદી નથી, આપણે પત્રકાર છીએ. રાજકોટ પોલીસ કમિશનરને કહી દઉં કે અમે લુખ્ખા તત્વો નથી, અમે પત્રકાર છે. રાજકોટ પોલીસ કમિશનરને ફરી એકવાર કહી દઉં કે અમે કોઈ મવાલી કે પેલા સાંગઠિયા જેવા નથી જે પૈસા બનાવે છે. અમે પત્રકાર છીએ. પત્રકારને અંદર જવા માટે કેમ રોક લગાવી એની ઉપર સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે. કેમ કે સાંગઠિયાના તો કેટલા ગઠિયા છે એ તો આખા રાજકોટને ખબર છે. પણ રાજકોટના અગ્નિકાંડ, જે 25 તારીખે અગ્નિકાંડ થયો, 28 લોકોના મોત થયા, ત્યારબાદ કરોડો રૂપિયા સાંગઠિયા પાસેથી મળ્યા છે. આમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ ફરીને સવાલ ત્યાં આવે છે, કાલે 2 PIને સસ્પેન્ડ કરવામાં આવ્યા તો રાજકોટના પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાને સવાલ ત્યાં છે, કેમ મીડિયાને પરમિશન નથી આપતા પોલીસ કમિશનર કચેરીની અંદર જવા માટે? તમારા જે કામગીરી કરો છો, તમે જે કામગીરી બતાવો છો, એ જનતાની વાત જનતા સુધી રાજકોટના પત્રકારો પહોંચાડે છે. તો આ પત્રકારોને કેમ પરમિશન અંદર નથી જવા માટે આપતા? સવાલ અનેક ઊભા થાય છે. શું રાજકોટ પોલીસ કમિશનર કચેરીની અંદર એવા અધિકારીઓ છે જે અગ્નિકાંડની અંદર જોડાયેલા છે? આ પણ એક સવાલ છે. સવાલ બીજો પણ અહીંયા આગળ ઊભો થાય છે. ફરીને ત્યાં જ સવાલ થાય છે, કેમ કે આખી ઘટનાની અંદર આટલો સમય વીતી ગયો અને આટલા સમય પછી રાજકોટ પોલીસ કમિશનર જ્યારે પત્રકારો આજે ત્યાં આગળ કચેરીમાં જાય છે તો કચેરીની અંદર જવા દેવામાં નથી આવતા. એટલે આ નિર્ણયને રાજકોટના પત્રકારો છે એ વખોડે છે. પણ મહત્વની બાબત એ કહી શકાય, બ્રિજેશ કુમાર ઝા, અરે સાહેબ, જ્યારે તમે તમારી
પોસ્ટિંગ જ્યારે તમે સંભાળ્યું, જ્યારે જૂના અધિકારી હતા તેમને ત્યાંથી હટાવવામાં આવ્યા હતા. રાજકોટના આ એ જ પત્રકારો હતા જેમને તમને ન્યૂઝ તમારા બતાવ્યા હતા. તમે જ્યાં વિઝિટ કરવા ગયા હતા અગ્નિકાંડ ઉપર, તમે કેમ પત્રકારોને જવા નથી દેતા? એક મોટો સવાલ છે ધાર્મિક. જી પાર્થ, લોકશાહીના ચોથા સ્તંભ એવા મીડિયાને દબાવવાની આ રાજકોટ પોલીસે કરતૂત કરી છે. તમને નથી લાગી રહ્યું રાજકોટ પોલીસ દ્વારા એક તાનાશાહી સ્થાપવામાં આવી રહી છે? શું કહેશો? બિલકુલ, અવાજ દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. રાજકોટનો જે અગ્નિકાંડ હતો એની અંદર કાલે પણ એ સમાચાર આવ્યા હતા કે ભારતીય જનતા પાર્ટીના 2 મળતિયા હતા એ જેલમાં ગયા, જે સાંગઠિયાને મળવા ગયા હતા, એ પણ વાત વહેતી થઈ હતી. એટલે ક્યાંક ને ક્યાંક 25 મે પછી અત્યાર સુધીની અંદર જો માત્ર ને માત્ર સસ્પેન્ડ થયા હોય તો નાના અધિકારીઓ સસ્પેન્ડ થયા છે, મોટા કોઈ અધિકારીને આની અંદર સસ્પેન્ડ કરવામાં નથી આવ્યા. હવે એક ટીડીઓ સાંગઠિયાના કેબિનમાંથી 1.5 રૂપિયા મળે છે. સવાલ ત્યાં પણ થાય છે કેબિનમાં કેવી રીતના પૈસા આવતા હતા, કેમ ના આવતા હતા? શું પોલીસને આ બધું નહીં દેખાતું હોય? રાજકોટ પોલીસને કેમ કે એક નાનકડો એક્સિડન્ટ થાય છે તો રાજકોટ પોલીસને ખબર પડે છે સાંગઠિયાની કેબિનમાં આટલા બધા પૈસા આવે છે તો પોલીસને તો ખબર જ હોય ને ધાર્મિક. બિલકુલ, રાજકોટ પોલીસની આ કામગીરી પાછળ કોઈ મુખ્ય હાથ કે કોઈ મુખ્ય ચહેરો હોય તેવું તમને લાગી રહ્યું છે? બિલકુલ, 25 મે પછી અત્યારે જો અને તોની વાત ચાલી રહી છે. કેમ કે કોણ છે આની અંદર જવાબદાર? ત્યાં કલેક્ટર હતા, કમિશનર હતા, આ બધી ચર્ચાઓ અત્યારથી લઈને ચાલતી હતી. પણ સવાલ ત્યાં જ ઊભો થઈ રહ્યો છે ધાર્મિક કે આખરે મીડિયાની ઉપર પ્રતિબંધ કેમ મૂકવામાં આવ્યો રાજકોટ પોલીસ કમિશનર કચેરીની અંદર? પણ ફરીને વાત ત્યાં જ આવે છે. આપણે એ વાત સમજવાનો પ્રયત્ન કરવો પડશે. કેમ કે મીડિયા આખી ઘટના જ્યારથી ઘટના બની છે ત્યારથી અત્યાર સુધી રાજકોટ, આપણે જે વડોદરાની અંદર જે બોટકાંડ થયો હતો એ ઘટના આપણે ક્યાંક ભૂલી ગયા હતા, પણ આ ઘટનાને આપણે નથી ભૂલ્યા અને ભૂલવાની પણ નથી. કેમ કે 28 લોકો જે બળીને કોલસો થઈ ગયા હતા એમને ન્યાય અપાવવાનો છે. આની અંદર જે જવાબદાર લોકો છે તેમને સજા અપાવવાની છે. જી ધાર્મિક. જી પાર્થ, તમામ વિગતો બદલ આભાર. તો રાજકોટ પોલીસ કમિશનરની આ મનમાની હાલ સામે આવી રહી છે. રાજકોટ પોલીસની બદનામી ભરી કરતૂત સામે આવી છે. પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા ની મનમાની કરવામાં આવી છે. રાજકોટ પોલીસની આ બદનામી ભરી કરતૂત સામે આવી છે. મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાજકોટથી આ વિગતો હાલ સામે આવી રહી છે. પોલીસ કમિશનર કચેરીમાં મીડિયા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો પ્રતિબંધ મૂકી મીડિયાને દબાવવા માટેનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે રાજકોટ પોલીસ દ્વારા. મહત્વના સમાચાર હાલ રાજકોટથી સામે આવી રહ્યા છે. રાજકોટ પોલીસ કમિશનરની મનમાની સામે આવી છે. તો આ સાથે જ રાજકોટ પોલીસની બદનામી ભરી કરતૂત સામે આવી છે. ત્યારે ગંભીર સવાલો ઉભા થયા છે. પોલીસ કમિશનરે કેમ કચેરીમાં મીડિયા ઉપર પ્રતિબંધ મૂક્યો? શું પોલીસ કમિશનર પર કોઈ દબાણ કરી રહ્યું છે? લોકશાહીના ચોથા સ્તંભને દબાવવામાં કેમ આવી રહ્યો છે? શું મીડિયાને દબાવીને રાજકોટ સીપી રાજકોટ વાસીઓને ન્યાય અપાવશે? લોકશાહીના આ ચોથા સ્તંભને દબાવવામાં કેમ આવી રહ્યો છે? ગંભીર સવાલો રાજકોટ પોલીસ ઉપર ઉભા થઈ રહ્યા છે. કમિશનરે કેમ કચેરીમાં મીડિયા ઉપર પ્રતિબંધ મૂક્યો છે? શું પોલીસ કમિશનર પર કોઈ પ્રકારનું દબાણ કરી રહ્યું છે? ત્યારે લોકશાહીના ચોથા સ્તંભ એવા મીડિયાને દબાવવામાં કેમ આવી રહ્યો છે? શું મીડિયાને દબાવીને રાજકોટ સીપી રાજકોટ વાસીઓને ન્યાય અપાવશે? લોકશાહીના ચોથા સ્તંભ એટલે કે મીડિયાને કેમ દબાવવામાં આવી રહ્યો છે? રાજકોટ પોલીસ સામે ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. મીડિયાને દબાવવાનો પ્રયાસ કર્યો છે પોલીસ કમિશનરે. ત્યારે શું પોલીસ કમિશનર પર કોઈ દબાણ કરી રહ્યું છે? લોકશાહીના ચોથા સ્તંભ એવા પત્રકારત્વને દબાવવા માટેનો પ્રયાસ કેમ થઈ રહ્યો છે? ત્યારે મીડિયાને દબાવીને રાજકોટ સીપી રાજકોટ વાસીઓને ન્યાય આપશે? ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે રાજકોટ પોલીસની સામે.